आशा की किरण। ભક્તો યાદ રાખજો, હિન્દુ ધર્મમાં દીક્ષા અતિ મહત્વની ચીજ છે, અતિ મહત્વની ચીજ છે. હિન્દુ ધર્મમાં ભક્તો બે જન્મ ગણવામાં આવે છે. સમજવા પ્રયાસ કરશો. એક માત પિતાના માધ્યમથી, એક બોંદ સૃષ્ટિ દ્વારા, બીજી નાદ સૃષ્ટિ દ્વારા બે જન્મ ગણવામાં આવ્યા છે. માત પિતાના માધ્યમથી જન્મ થાય, બોંદ સૃષ્ટિ દ્વારા જન્મ કહેવામાં આવે છે. અને ગુરુની પાસે ગુરુ મંત્ર પ્રાપ્ત કરી, જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષના પથ ઉપર ચાલે છે, એને નાદ સૃષ્ટિ દ્વારા જન્મ ગણવામાં આવે છે. બોલતા નહીં, બોંદ સૃષ્ટિ દ્વારા તો હજારો લાખો કરોડો અબજો લોકો જન્મે છે ને મરે છે. જીવન સફળ થાય તો થાય, ન તો નિષ્ફળતામાં પ્રણવી જાય છે. પણ જેને નાદ સૃષ્ટિના માધ્યમથી પરમાત્માનો મંત્ર પ્રાપ્ત થયો, જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મોક્ષના પથે ચાલે છે, એ તમામના જીવન ધન્ય 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 को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.